વાત કરીએ હળવદની. હળવદમાં તસ્કરો સક્રિય થયા છે. હળવદમાં ત્રાટકેલા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું. મંદિરમાં લાગેલા ચાંદીના 5 છત્ર સહિત 40,000 રોકડ રકમની ચોરી કરી. તસ્કરોએ અન્ય એક મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરી કરવા આવેલા 3 શખ્સો સીસીટીવીમાં કેદ થયા. ચોરીની ઘટના વધતા ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. ચામુંડા માતાજી અમારા ચામુંડા માતાજીનો મઠ છે, ત્યાં બનાવ બન્યો છે. આ બનાવ 1 થી 55 મિનિટે બનાવ બન્યો છે. બાજુમાં સીસીટીવી કેમેરા આવેલા છે અને 3 લોકો સીસીટીવી કેમેરામાં કેદ છે. અમારી એવી માહિતી છે કે પોલીસવાળા રનિંગ રાતે પેટ્રોલિંગ કરે એવી અમારી ફરમાશ છે. શું સરપંચ ચોરી થયું છે? ચોરીમાં આશરે ચાંદીના 4 છત્ર અને 1 છત્ર 400 ગ્રામનું, બાકી 200 થી 250 ગ્રામ, કુલ ચાંદી 600 થી 700 ગ્રામ ચાંદી ગઈ છે અને રોકડ રકમ 40 થી 50,000 રૂપિયા. એવું હતું કે હમણાં મહિનાની અંદર અમારે કે રકમ મોટી રકમ 4-5 વ્યક્તિ નાખી લીધી, એટલે અમને અંદાજ પાકો જ છે કે આટલી રકમ અંદર હતી અને હમણાં અમારા કુળદેવનો માંડવો ગયેલ છે એટલે એ રકમ વધી હતી. આજે રાતે 1 વાગે ના આસપાસ તે કોઈ વિસ્તારના 3 જણા આવી સીસી કેમેરામાં કેદ થયા છે અને જે જો આવી રીતે અવારનવાર ચોરી અમારા ગામમાં દર વર્ષે થાય છે. જો પોલીસ પેટ્રોલિંગ દર વખતે જો દરરોજ આંટો મારતી હોય તો આ બનાવ ન બને અને એવી અમારી માંગ છે.